રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વાયુ પ્રદૂષણ નાથવાના નામે કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ અમદાવાદ અને વડોદરા શહેરમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। અમદાવાદની હવામાં જોખમી કણો PM10 અને PM2.5 નું પ્રમાણ આદર્શ સ્થિતિ કરતાં 10 ગણું વધારે હોવાનું સામે આવ્યું। શ્વાસ લેતી વખતે આવા સૂક્ષ્મ કણો ફેફસા મારફતે લોહીમાં જતા લોકોના શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડી રહ્યા છે। શ્વાસ લેતી વખતે આવા સૂક્ષ્મ કણો ફેફસા મારફતે લોહીમાં પ્રવેશી શરીરના અંગોને નુકસાન પહોંચાડી રહ્યા છે। ક્લીન એર પ્રોગ્રામના નામે રાજ્યભરમાં છેલ્લા 2 વર્ષમાં 400 થી વધુ કરોડનો ખર્ચ કર્યા પછી પણ વાયુ પ્રદૂષણ ઓછું થવાના બદલે ઉલટાનું વધી રહ્યું છે। ત્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સમાં નોંધાયેલા વાયુ પ્રદૂષણના આંકડા અંગે વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર છેલ્લા 4 મહિનામાં એટલે કે ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધી અમદાવાદની હવામાં જોખમી કણો એવા PM10 નું સ્તર 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના બદલે 100 થી 150 સુધી પહોંચી ગયું છે।